ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય યોજના દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવી છે, જેની અંદર ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે, એટલે કે સ્કોલરશિપ આપવામાં આવે છે. જેની અંદર ધોરણ 1 થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકે છે. યોજના વિશેની વધુ માહિતી લઈએ આપણે આગળ. તો એમાં યોજનાની જો હેતુ છે એ જાણી લઈએ આપણે. તો રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકના બાળકોની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિકનું બાળપણ પણ ડૉક્ટર, એન્જિનિયર બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈ પણ 2 બાળકોને વર્ષમાં એકવાર આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તો આ એનો મુખ્ય હેતુ છે. નેક્સ્ટ જોઈ લઈએ. તો આ યોજનાની અંદર જે શરતો છે એ જાણી લઈએ. તો નોંધાયેલ જે બાંધકામ શ્રમિક છે એ નિયત સમય અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અરજી ક્યારે કરવાની રહેશે? તો સત્ર જ્યારે શરૂ થાય છે એના 6 મહિનાની અંદર આ અરજી કરવાની રહે છે. એક જ લાભાર્થીના 2 બાળકો આની અંદર સહાય મેળવી શકે છે. બાંધકામ શ્રમયોગીના બાળકોએ શિષ્યવૃત્તિ મેળવવા માટે ઉંમર મર્યાદા વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. જો પુત્ર કે પુત્રી મુખબધિર કે અપંગ હોય તો વય મર્યાદામાં બાંધ રહેશે નહીં. જે શૈક્ષણિક વર્ષમાં પ્રથમ ટ્રાયલ પૂરતી મર્યાદિત રહેશે. જો તમે નપાસ હશો તો તમને આ સહાય મળવાપાત્ર નહીં થાય. ઓપન યુનિવર્સિટીમાં આ સહાય મળવાપાત્ર થતી નથી. અરજદારે અરજી ફોર્મમાં સંપૂર્ણ સચોટ અને તમામ વિગતો ભરવાની રહેશે. અરજદારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં. જો તમે વિગતો ખોટી ભરશો તો તમારી અરજી છે માન્ય ગણવામાં આવશે નહીં. આ જે સ્કોલરશિપ છે કયા ધોરણને કેટલી મળે છે એ આપણે જોઈ લઈએ. તો જે ધોરણ 1 થી 5માં અભ્યાસ કરે છે એને ₹1800 સહાય મળે છે, જેમાં હોસ્ટેલ સહાય અને પુસ્તક સહાય મળતી નથી. ધોરણ 6 થી 8માં જે વિદ્યાર્થીઓ છે એને ₹2400 મળે છે. એમાં પણ હોસ્ટેલ સહાય અને પુસ્તક સહાય નથી મળવાપાત્ર. પછી જે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરે છે એને ₹8,000 સુધીની સહાય મળે છે. એમાં પણ હોસ્ટેલ સહાય અને પુસ્તક સહાય નહીં મળે. ધોરણ 11 અને 12માં જે અભ્યાસ કરે છે એને ₹10,000 સુધીની સહાય મળશે. એને પણ હોસ્ટેલ સહાય અને પુસ્તક સહાય મળવાપાત્ર નથી. ધોરણ 12 પછીના જે કોર્સ છે જેમાં BA, BCom, BSc, BBA, LLB વગેરેના જે કોર્સ છે એમાં ₹10,000 સહાય છે અને હોસ્ટેલ સહાય ₹12,000 છે. એ રીતે ટોટલ થઈને જે સ્કોલરશિપ મળવાપાત્ર થશે. સ્નાતક પછીના જે અભ્યાસક્રમો છે એટલે કે માસ્ટરના કોર્સ છે MA, MCom, MSW, MSc જેમાં અભ્યાસ જે સ્કોલરશિપ છે 15,000 અને હોસ્ટેલની સ્કોલરશિપ છે 12,000 મળવાપાત્ર છે. બીજા જે કોર્સ છે MCA અને MBAમાં જેમાં પેલી જે સહાય છે અભ્યાસની સહાય સ્કોલરશિપ એ 25,000 ને હોસ્ટેલની સહાય 12,000 છે. ધોરણ 10 પછી સરકાર માન્ય જે ડિપ્લોમાનો કોર્સ છે એમાં જે કોઈ અભ્યાસ કરે છે તો 15,000 અને હોસ્ટેલ સહાય 12,000 તેમજ પુસ્તક સહાય 3,000 એ થઈને સ્કોલરશિપ મળવાપાત્ર છે. ધોરણ 12 પછીના સ્નાતક કોર્સ એટલે કે MBBS, અનુસ્નાતક કક્ષાના MD અને ડેન્ટલના કોર્સમાં 25,000 સહાય, હોસ્ટેલ સહાય 12,000 અને પુસ્તક સહાય 10,000 મળવાપાત્ર છે. ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સ એટલે કે ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ વગેરે જેવા કોર્સ છે એમાં સ્કોલરશિપ 50,000, હોસ્ટેલ સહાય 12,000 અને પુસ્તક સહાય 5,000 મળવાપાત્ર છે. એ જ રીતે ઉચ્ચ કક્ષાના સ્નાતકો છે એટલે પ્રોફેશનલ ઇજનેરી, ટેકનોલોજીમાં માસ્ટરીમાં 50,000 સ્કોલરશિપ છે, 12,000 હોસ્ટેલની સહાય અને 5,000 પુસ્તકની જે સહાય છે એ મળવાપાત્ર થાય છે. પછી નેક્સ્ટ જોઈ લઈએ આપણે. તો આ જે સ્કોલરશિપ કોણ લઈ શકે છે? સ્કોલરશિપ લેવા માટેની જે મહત્તમ લાયકાત છે એમાં ગુજરાત અને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા જે લાલ ચોપડી આપવામાં આવે છે બરાબર, એ હોવી જરૂરી છે. અત્યારે લાલ ચોપડીની જગ્યાએ નિર્માણ કાર્ડ આપી દેવામાં આવ્યું છે. એટલે નિર્માણ કાર્ડ તમારે જે સત્રમાં અભ્યાસ કરો છો એ સત્રમાં હોવું જરૂરી છે. આ નિર્માણ કાર્ડ છે કોણ કોણ કઢાવી શકે છે? તો ચણતરકામના પાયા ખોદકામ, આ બધા જે લિસ્ટ આપેલું છે બરાબર, કન્સ્ટ્રક્શન રિલેટેડ જે કારીગર જોડાયેલા છે એ બધા જ આ કાર્ડ કઢાવી શકે છે. તમે સ્ક્રીનશોટ લઈને જોઈ શકો છો, વાંચી શકો છો. નેક્સ્ટ જોઈ લઈએ. આ ફોર્મ ભરવા માટેના જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ જાણી લઈએ. તો નિર્માણ કાર્ડ હોવું જરૂરી છે.
શાળા અથવા તો કોલેજનું જે ચાલુ સત્રનું ઓરિજિનલ બોનાફાઇડ હોવું જરૂરી છે. બોનાફાઇડનું ફોર્મેટ છે એ સાઇટ ઉપર આપેલું છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાળકના આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક, વિદ્યાર્થીના જે લાસ્ટ રિઝલ્ટ આવ્યું છે એ જોઈશે. જો 9 ઉપર અભ્યાસ કરતા હશે તેને સોગંદનામું કરાવવું જરૂરી છે, એનું પણ ફોર્મેટ આપેલું છે, તથા રેશન કાર્ડ, તે ઉપરાંત વાલીનું આધાર કાર્ડ જોઈશે અને ઈ-નિર્માણ કાર્ડ જરૂરી છે. જો ચેનલની અંદર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.